ગુજરાતમાં 3 જિલ્લામાંથી પસાર થતા અને ₹2,798.16 કરોડની જોગવાઈ સાથે કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલા 116 કિલોમીટરના તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇનમાં સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં કોઈપણ અંતરાય વગર ખાનગી જમીનોના કબજા મેળવવાનું ચાલુ છે। તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે પોશીના મામલતદાર, નાયબ કલેક્ટર અને રેલવેના અધિકારીઓ દ્વારા હાલ ખાનગી જમીનોના કબજા મેળવવાની કામગીરી પૂરજોશમાં કરી રહ્યા છે, જે પૈકી પોશીના તાલુકાના પડાપાડ, સોનગઢ, દંતરાલ, આંબા મહુડા, કોળંદ, લાખિયા, ચંદ્રાણા તથા પેટાપરા ગામમાંથી પસાર થઈ છે, જે અંતર્ગત સરકારી જમીન પર રેલવે લાઇનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ અંગે ખેડ બ્રહ્મા વિભાગના નાયબ કલેક્ટર વંદના પરમારે જણાવ્યું કે પોશીના તાલુકાના 7 ગામોની ખાનગી માલિકીની 103 સર્વે નંબરો પૈકી 44 સર્વે નંબરોનો કબજો મેળવી લીધેલ છે અને ખાતેદારોને તેમને મળવાપાત્ર વળતર પણ ચૂકવવાનું શરૂ કરી દીધું છે, તેમજ બાકી સર્વે નંબરોનો કબજો મેળવવાનું કામ હાલ પ્રગતિમાં છે। બાઇટ ભરત ચૌહાણનો રિપોર્ટ। તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટ અંતર્ગત પોશીના તાલુકાના 7 ગામોના ખાનગી 103 સર્વે નંબરો પૈકી આજરોજ 44 સર્વે નંબરોનો કબજો લેવામાં આવ્યો। હાલમાં બાકી રહેલ ખાતેદારોને વળતર ચૂકવવાની પ્રક્રિયા ચાલુમાં છે, તેમજ ટૂંક સમયમાં અન્ય સર્વે નંબરોનો પણ કબજો લેવામાં આવશે। S9 ન્યૂઝ ખેડ બ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।